ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના અમારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે. કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે જોઈએ આજ આખો દિવસ શું કરી. જો અત્યારે તો આપણે ભાર્ગવ ભાઈની દુકાને બેઠા છીએ. તો આજે આપણે જેકભાઈ આવવાના છે. એટલે હવે મળે કે ન મળે એનું નક્કી નથી, પણ હવે આપણે મળવાનું છે. ઘરે આવે તો આપણે એને ફોન કરેલો છે સવારમાં કે ઘરે આવજો એમ. તો ઘરે આવે તો આપણે જોવું કે ક્યારે આવે ને તો આપણે વિડીયો ત્યારે ઉતારીશું. આગળ વધારે જો વિડીયોમાં કેમ છો તમે બધા? મજામાં? તમે વિચારતા છે આ હું ક્યાં પૂગી ગયો છું? હું છે ને દર વખતે સુરત આવું ને એટલે મારે અહીંયા જામા નાખવાનું હોય, તમને ખબર જ છે. આવડાને અમારા હગાન ઘરે. બરાબર છે. હાલો આપણું કામ કરો ભાઈ. હા તમે કયો એમ કરી દો. હા હિરખું ફિટ કરો. પેન્ટ ફિટિંગ કરાવવાનું છે ભાઈ આપણે હગાના ઘરે. કેમ કે હું છે ને જાઉં છું કેદારનાથ જવાનું છે. તો ઓલરેડી બધી તૈયારી તો થઈ ગઈ છે અહીંયા. જો એટલી તૈયારી કરી છે. અમે ઘણા બધા માણસો જાય છે, 5 જણા. ઘણા બધા નહીં, એક આ ભાઈ આવે છે. આવડા નથી આવતા. અમે આવતા વરે આવશું. તમારું કામ નહીં. ના પાડી દીધી. પણ તો આવે અત્યારે. હાલો ભાઈ, હજી ટિકિટ છે જ તમારી પાસે? તમારી પાસે પડી? તમારા બે માણસ ટિકિટ પડી. અમે નોકરીવાળા માણસ કહેવાય એટલે અમારે એને ડાયરેક્ટ રજા ન મળે અમને. અમારે તો ભાઈ રજા જ હોય. અમારે થોડી નોકરી જ નથી. અમારે હે આવતા વખતે હા હે હું કહો છો ભાઈ? ફ્લેગ ક્યાંથી લેવું? હા મનાલી ગયો તો નથી ઓલા મંદિરે જ આવે. આ એનો મળે. અહીં ન મળે આવે. ભાગળ આપણે જઈને તો ના મળે. પણ ન્યા મળે ને ઓલી નેપાળી બજાર છે ને ન્યા હા મેં તો કહું ભાગળ હોય ને ત્યાં મળે એટલે. અમને ન ખબર હોય ને ભાઈ. પણ આ તો ભાઈ ઘણા ફોર વ્હીલમાં ટીંગાણા લાવે ને એટલે. હા એ બહુ બહારથી લાવેલો છે હું, એટલે ઠેલામાં ટીંગાડી દીધું. મનાલી કેદી ગયા? લે જો આ મને ખબર છે કે આ ઓલા મનસુખભાઈ યાદ આવી ગયો. હા ભૂલાઈ ગયું મને તો લીધું. આપણું કામ કરો ને એમ. હજી અમારે પેકિંગ શું કરવાનું છે કરવાનું. તમારે? કરવાનું શું? કહેવાય કરવાનું ભાઈ તો. પેન્ટ આપણે ટૂંકું કરવાનું છે થોડુંક, એટલે ઉપાધિ નહીં ને. ઘરે ને ઘરે હંસો હોય એટલે વાંધો ન આવે. હાલો હવે આપણે ઉપર જઈ ઠેલા બેલા લઈને પેકિંગ કરીએ. હજી આ ઠેલો મારે આખો ખોલવાનો છે ને પાછો રીપેકિંગ કરવાનો છે. કેમ કે આમાં વજન વધી ગયો છે. થોડું ગેમ સાસુને સિલાઈ મારી દેવાનું. પકડી રાખો. સાજુ આ તો તારું બિલ લાગે. હાલા તારું બિલ છે ભાઈ. અમને એમ કે અમારું છે. તેલો 38 માં. હે? એ ફાઇલ ઉઠાઈ કવડા બિલ આવે તો એમ કે 38 હો. 38,000 નું. 38,000 નું મિલે. 38,000 38 નું યાર. કે હું તો 38,000 એમ જો એટલે આમ સીધા અહીંયા આમ માપ હોય આમ. એટલે તો હું કાપતી નહોતી પેલા. 39 છે. આ છે ને એમ નહીં, અહીંથી એટલું કાપી રાખો. નાખો. આ 35 છે ને અહીંથી 38 થી કાપી નાખો અને એટલું હા, મોડું એક છે ને. વાળી નાખજો. હા એક વાળી નાખવાનું. એટલે ત્યાંથી આમ અહીં ટેબલ ઉપર મૂકીને કાપો. બાપા આ બધું ત્રાવું કરી નાખીએ. પંખો ચાલુ કર્યા ગરમી થાય. અરે એમ નહીં શીખવું પણ. હાલો હાલો. પાકા દરજી હો. કેટલું છે? 35 છે. 35 છે એટલે 36 કાપવાનું હોય. કાપવાનું છે ફીટે ફીટ. આપણે 36 નું કાપ એટલે એક એટલે જરીક મોટો રાખશો તો હાલ છે તમને વાંધો નહીં. 21 વાળા એટલે જો આડા 39 છે બરોબર. મારી વાત સાંભળો ભાઈ, તમે બે કારીગર છો મને કઈ ખબર ના પડતી. મને ખબર જ આ જો આ કેટલું છે? એટલે પેન્ટ આમ 20 માં જોડો પડે તો આ જોડો ન પડે તો તણાવેલું છે. આ જો હા આ પકડી રાખ ભાઈ. અરે ભાઈ 39 છે. જો તો યુ દે માં પેસ. આ 36 હાલો. તે આ 3 ઇંચ કાપવાનું કીધું મેં આ ભાઈ. તો બસ 30 કાપવાનું રેડી છે ભાઈ. તો હું એ જ કહેવાનો કહું છું 3 ઇંચ કાપવાનું. તો આમ 3 ઇંચ માપી દેવાય આમ. આને પાયથી ત્યાં માપી લે. હાલો એમ તો. હા એમ. ઓલે એ તો પણ હરખા નથી બે પણ આ હતા. એક કાપ ની પણ એક બે ખીરકા કાપજો, લાંબા ટૂંકી ન થાય મોડ. એક કાપ. પોટ ઉકાણો કરી મારે હોવા દઉં. અરે જો યાર એક વસ્તુ ભૂલાઈ ગયું. જેકેટ મેં કીધું લેવાનું હતું મારે. હવે નહીં આવડે ક્યાં ટાઈમ વધારે. હાસી લેવાનું. જેકેટ છે એમ તો મારી પાસે છે એમ તો એક જેકેટ. પણ જૂનો થઈ ગયો છે. જૂનું થઈ ગયું એમ નવું લે. પાછું લેવા જવાનું જેવું છે ને. ના કાંઈ વાંધો નહીં. આ જરી ખીરકું ફિટિંગ કરી નાખજો. અમે હવે છે ને થોડું ઘણું પેકિંગ કરીએ અમે. આવો માં પછી ચાલો. આપણે જવાનું છે પોકેટમાં. પોકેટમાં નહીં ડીમાર્ટમાં સસ્તું મળેલા એમ તો. ડીમાર્ટમાં ગયા અમે થોડો ઘણો નાસ્તો લીધો. ડીમાર્ટ ની અંદર છત્રી ને એવું નથી. છત્રી ક્યાં કઈ બાજુ હતા? બોલે યોગી ચોક વાળા. યોગી છોકરા ની અહીંયા આપણે કામ રહીને મેં તને કીધું એમાં નવી છે ને કે સસ્તું છે. હલો બોલો બીજું કઈ નહીં. આ નવીન સસ્તીમાં એટલે તમે હંસો અહીં રાખ્યું શું કરવા મને એને ખબર પડતી. એ બલાવું છે. કેમ લાગે તમને? ચાલો ભાઈ તમે આ જરીક મારું કામ થઈ જાય ને
પછી હું પેકિંગ ચાલુ કરી દઉં બીજું કંઈ નહીં. રેડી હમણાં 5 વાહ 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 તમારું કામ થઈ જાય ને 5 મિનિટમાં રેડી. 5 મિનિટમાં આ કેદારના થોડા નાસ્તો લેવા આવ્યો છે અમારા ભાર્ગવભાઈ. હવે તો ગોતે છે શું લે એમ કઈ નક્કી નથી. શું લેવાનું છે? ભાઈ શું લેવાનું છે એમ? લેવાનું લાટ બધું લેવાનું લાટ બધું નાસ્તો જ લેવાનો છે તમારે? શું કે ફરવા જાવ કે ભાઈ એવું નથી અહીંયા યાર આપણે ભાવે નહીં એવું કે? પ્લાન કરીને જવું એ વાત સાચી. નાસ્તો લઈ જાવ. અહીં પોકેટમાં આવેલા છે અમારા ભાર્ગવભાઈ ખરીદી કરે છે બધી. અરે જનક ફુવા સારું લાગે એ લઈ લેવું એમ કે સારું લાગે એ લઈ લેવું છે એમ બધું. સારું લાગે ને લઈ લેવાનું. હા વિચાર કરતા કરતા લઈ જાવ. આમ ભાર્ગવભાઈ આમ લઈ જાય. હાલો તો ઉપાડો આપણે ટોપલી. હાલો. સેવડો લઈ જવાનો છે જો યાદ આવી. હા તો લઈ જાઓ ભાઈ ભાર્ગવભાઈ જ્યાં જાય એટલે એને બે ચાર વસ્તુ જ પકડી લાવો. એક વસ્તુ તને ધ્યાનમાં નથી આવતી. દર વખતે છે ને બધા પેલા સેવડો પૂરો થાય એટલે આ વખતે સેવડો વધારે લઈ જાવ. એવું છે? પેલો પૈસા નાસ્તાનો વાહ તું પાછો ઉપડે એકલો લઈ જતો પાછા વધારે ન લઈ જતા. બધા વિશે એક સિંગલ થેલો બધાયનો છે ને. આમ નાસ્તાનો એક અલગ રાખ. બરાબર એ બધાને વારા પરથી ઉપાડવા એમ. ટોપલી ભરી હો. હવે જનક ફુવાના સબસ્ક્રાઈબર મળી ગયા છે એટલે તો હવે વાતો કરે છે. મોટા ભાઈ વિડીયો કાલ મારે ઉપાડી ને ઉતારવાની એમ. જો આમ કેટલો લીધો કેટલા ટાઈમ નો લીધો? હજી થોડુંક એવું લાગે તો લેતા જાય ભાઈ. એમ કે નક્કી નથી. હા દાદા ભાર્ગવભાઈ કેટલોક લેવો હવે? બિસ્કુટ નથી લીધા યાર આપણે. હા અલગથી લીધેલા છે. સોરી ભૂલાઈ ગયું મને. આપણે ઘરની દુકાન છે કે બિસ્કુટની? ડાર્ક ફેન્ટસી લીધા છે અને બીજું શું લીધું છે? હાઇડ એન્ડ સીક લીધા છે. ભાઈ જો આમ કેદારનાથ વાળાનો સામાન લઈ જાય શું છે એટલું બધું? ખાવાનું નાસ્તો એટલો બધો? અમે જ્યાં એટલું નહોતું લઈ જાવ. બરોબર ઓછો લઈ જાય. હા હા તમારો ઠેલો તો બતાવો. હા દાદા એડી દવડો તો ઠેલો છે. તો પણ શું કરવું યાર? 15 દિન રોકાવાનું ગયો તો 15 દિન કેટલા જા બીજા મહેમાન આવી ગયા. એવા કેટલા દિવસ રોકા? હા એ બરોબર છે. એમ નહીં ક્યારના એ બધું પેકિંગ ત્યારના નહીં એમ તો હે ને અમે પોકેટમાં જ્યાં નાન જ્યાં કેટલી વાર લાગે જો યાર ભલે વેપાર તમારી આવે છે. હાલો હાલો. હાલો હાલો ડિસ્કો લાઇટ જો એટલો સામાન છે અમારે જનક ફુવા અને ભાર્ગવભાઈ રિક્ષામાં બેસી ગયા છે. રેપિડો રિક્ષા બુક કરેલ છે. રેપિડો હાલો બાય બાય. આવજો આવજો. ભૂલાઈ જાય મને હેલો ફેમિલી વારાગડે કહેવાય જાય. તો આજનો વિડીયો પૂરો થાય છે. તમને ખબર હશે અમારા જનક ફુવા આવ્યા હતા. એને કેદારનાથ જવાનું હતું તે સામાન ને એવું લેવા ગયા હતા. બધું સામાન ને એવું બધું લઈ લીધું તૈયારી કરી લીધી. રિક્ષાઓથી મૂકી આવ્યા અને એને રવાના કર્યા છે. અત્યારે તો એ લગભગ એને રેલવે સ્ટેશન ને પણ કાનાભાઈની ત્યાં જવાના છે. ડિંડોલી રહીને તે અત્યારે રેપિડો રિક્ષા બુક કરી હતી. રિક્ષા બેને આપણે જનક ફુવાને ને ભાર્ગવભાઈને મોકલી દીધા છે. આપણે ઘરે આવી ગયા છે અને ફાઇનલી આપણો આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.